નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. સામાજિક વિજ્ઞાનનો પાઠ 4 એના લાસ્ટ સેશનમાં આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય ઉપરાંત વૈદિક સાહિત્ય જે હતું, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ અને જે બૌદ્ધ સાહિત્ય હતું એમની માહિતી લીધેલી. બૌદ્ધ સાહિત્યના ગ્રંથ ત્રિપિટક તરીકે ઓળખાય છે, જેમાં વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટક, અને એમની અંદર શાની માહિતી છે એ દરેકે દરેકની વિગતવાર ચર્ચા કરી હતી. હવે આજે આપણે ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, અથવા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, તો શા માટે કહેવામાં આવે છે એનું વર્ણન કરો. તો ગુપ્ત યુગ એટલે મૌર્ય કાળ પછીનો યુગ. તો અહીં સંસ્કૃત સાહિત્યના કાવ્ય, નાટક એનો વિકાસ સારો એવો થયેલો. એટલે એ કાળ દરમિયાન મહાકવિ કાલિદાસ, ભારવી એના જેવા કેટલાય મહાન સાહિત્યકારો થઈ ગયા, જેણે સંસ્કૃતમાં નાટક અને કાવ્યોની રચના કરેલી. એના માટેથી જ એને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. કોણ કોણ છે? તો કે મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માઘ જેવા મહાન સાહિત્યકારો થયા, જે સમગ્ર ભારતમાં આજે પણ એટલા જ પ્રખ્યાત છે. આ સૌની અંદર સર્વપ્રથમ કોણ આવે છે? તો કે કાલિદાસ. એની કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલી એને કારણે વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે, અને તેણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓ રચી છે. મિત્રો, કાલિદાસ જે મહાકવિ બન્યા એની પાછળ એક નાનકડી એવી કથા એવી પણ છે કે કવિ બન્યા એ પહેલા એમની જે માનસિક સ્થિતિ હતી એ સારી નહોતી. એક વખતે ઝાડની ડાળી પર બેસી અને ડાળી કાપી રહ્યા હતા. કઈ ડાળી કાપી રહ્યા હતા? તો જે ડાળી પર એ બેઠા હતા એ જ ડાળીને એ કાપી રહ્યા હતા. અને એ જોઈને એક છોકરી ત્યાંથી નીકળે છે અને એના ઉપર હસે છે, અને એક સંસ્કૃતમાં એને વાક્ય કહે છે. પરંતુ આ વાક્યથી કાલિદાસને એટલું ખોટું લાગી આવે છે કે પોતે શિક્ષણ મેળવે છે, અને એ જે વાક્ય છે 3 શબ્દોનું વાક્ય હતું. એ 3 શબ્દો પરથી એ ત્રણેય નાટકોની રચના કરે છે. તો એ પોતે એવું બતાવવા માંગે છે, આ વાર્તા સાચી હોય કે ખોટી જે હોય તે, પરંતુ આના પરથી એટલું સાબિત થાય કે જો આપણી અંદર આગ હોય તો આપણે ધાર્યું રિઝલ્ટ, ધાર્યું પરિણામ મેળવી સક્ષમ છીએ. હવે આગળ જોઈએ તો કે જે ગુપ્ત યુગ છે એ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓ, તેમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતાર્જુનિયમ, વિશાખ દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રક રચિત મૃચ્છકટિકમ અને દંડી રચિત દશકુમાર ચરિત. આ દરેકે દરેક જે 2 ટોપિક છે, ખાસ તમારા માટે 1 નંબરમાં જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ એના માટે ખૂબ જ મહત્વના બની રહેશે. એટલે મિત્રો, ખાસ એ 2 ટોપિકને તમે તૈયાર કરી જજો. વારંવાર લખીને એની પ્રેક્ટિસ કરો. કઈ કૃતિ કોની છે એ મગજની અંદર ઉતારી દો. અડધી રાત્રે ઉઠાડીને પણ પૂછે તો પણ તમને આવડવી જોઈએ. 2 માર્ક્સ માટે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કૃતિઓ જણાવો, અથવા ગુપ્ત યુગના જે મહાન સાહિત્યકારો છે એ સાહિત્યકારોની કૃતિઓ સાથે લખો. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન એ આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. મોટાભાગે રાજકીય પ્રસંગ અને પ્રણય પ્રસંગ એના ઉપર વધારે ભાર આપવામાં આવેલો છે. ત્યારબાદ ત્રીજા ક્રમે તત્વજ્ઞાન અને ચોથા ક્રમે હાસ્ય પ્રસંગ અને રૂપકોનો સમાવેશ થાય છે. અહીં કેટલાક તમને ફોટોગ્રાફ્સ બતાવ્યા છે, જે તે સમયના રચાયેલા નાટકોનું બુક સ્વરૂપ છે. એ પછી 7મો પ્રશ્ન છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય એના વિશે નોંધ લખો. માત્ર ગુપ્ત યુગમાં કે મૌર્ય યુગમાં કે વૈદિક યુગમાં જ સાહિત્ય રચાયું એવું ન હતું. ગુજરાતી ભાષામાં પણ સાહિત્યની રચના થયેલી, જેમાંના મુખ્ય 2 સાહિત્યકાર એવા નરસિંહ મહેતા અને મીરાબાઈ. તો પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષા એમાં પદ્ય સાહિત્યની રચના થઈ હતી. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓની રચના થઈ, જેમાં નરસિંહ મહેતાનું ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. એટલે એવો પદ લાવ્યા, પ્રભાતિયા લાવ્યા, એના કારણે જે કાવ્ય રચનાઓ હતી એની શરૂઆત થઈ. મીરાબાઈના પદ, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન, પ્રીતમના પદ, દયારામની ગરબી એ વગેરે મધ્યયુગનું પદ્ય સાહિત્ય છે, અને આના કારણે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું. અર્વાચીન યુગની વાત કરીએ તો ઉમાશંકર જોશી, નાનાલાલ સુંદરમ એના જેવા જે કાવ્યકર્તાઓ છે એમણે પદ્ય સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. એ ઉપરાંત નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. મિત્રો, અહીં તમારા માટે 2 પ્રશ્ન છે કે નર્મદ એની આત્મકથા
કયા નામે ઓળખાતી હતી અને જે સરસ્વતીચંદ્ર નવલકથા છે એના કેટલા ભાગ કોણે લખ્યા હતા? આ બે પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાના છે. 8મો પ્રશ્ન છે, પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. લાસ્ટ સેશનમાં આપણે જોયેલું કે તમિલ ભાષા એ દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રચલિત હતી અને દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ ભાષા એ સૌથી જૂની છે. એની સાથે સાથે તેલુગુ, કન્નડ, મલયાલમ એ ભાષાઓ પણ ઉતરી આવી હતી. તો આ દરેકે દરેક ભાષાની અંદર સાહિત્યની રચના થયેલી છે. તમિલ ભાષા એ સૌથી જૂની છે અને તમિલ સાહિત્ય જે છે એ ઈસવીસનના પ્રારંભના સમયમાં, એટલે તમે એવું કહી શકો કે તે આશરે 2000 વર્ષ જૂનું સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ હતી. જે સંગમ સાહિત્ય છે એ શું છે? તો કે ત્યાં કોઈ એક રાજાના આશ્રય સ્થાને ઘણા બધા સાહિત્યકારો, અલગ અલગ ભાષાના મહાન સાહિત્યકારો એકઠા થતા અને પોતપોતાની કૃતિઓની રચના કરતા અને આ કૃતિઓનું એક ભાષાથી બીજી ભાષામાં રૂપાંતર થતું. તો આ પ્રકારના કંઈક સંગમો રચાતા હતા, જેમાં 3 સંગમોની રચના થઈ હતી અને સંગમના આશ્રયે અનેક સંત કવિઓએ પોતાની કૃતિ રચી, જે સંગમ સાહિત્ય તરીકે પ્રચલિત થયું. હવે આ સંગમ સાહિત્યના મુખ્ય વિષય કયા હતા? તો કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ સંગમ અથવા તો પ્રેમ સંબંધ એ આ સાહિત્યના મુખ્ય વિષયો હતા. કયા કયા ગ્રંથો રચાયા? તો એતુ થોકોઈ. મિત્રો, આ બધા નામ થોડા યાદ રાખવા મુશ્કેલ છે, કારણ કે એ દક્ષિણ ભારતની જે ભાષાઓ છે એ ભાષાના નામ છે. તો એતુ થોકોઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન. તોલકાપ્પિયમ જે એક વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાતુ એટલે કે 10 ગીતો. આ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ છે. ઉપરાંત તિરુવલ્લુરે કુરુલ નામનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહ રચ્યો હતો, જેની અંદર જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવેલું છે. આ ઉપરાંત શિલપતિકારમ અથવા તો શિલપદીકારમ અને મણિમેખલાઈ એ પણ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. એટલે છેલ્લા 3 ટોપિકમાં જે નામ આપેલા છે એ તમારે ખાસ યાદ રાખી જવા. કયો ગ્રંથ કોણે લખ્યો છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. 9મો પ્રશ્ન છે, મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો મધ્યયુગ એટલે આપણે આગળ જોઈ ગયેલા કે પૃથ્વીરાજ ચૌહાણ એમના પછીનો જે સમય છે, તો ત્યાં મુસ્લિમ આક્રમણો વધ્યા હતા અને મુસ્લિમ આક્રમણોને કારણે જ દિલ્હી ઉપર મુસ્લિમ સલ્તનતની સ્થાપના થયેલી. તો એ જે સમયગાળો છે ઈસવીસન 1200 પછીનો, એ સમયગાળાને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યયુગમાં કાશ્મીરમાં સોમદેવ એણે કથાસરિત સાગર, કલ્હણ એણે રાજતરંગણી નામના ગ્રંથો રચ્યા હતા. રાજતરંગિણી શું છે? તો કે કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો મહત્વનો ગ્રંથ છે અને ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ તેને ગણવામાં આવે છે. કારણ તો સર્વપ્રથમ ઇતિહાસ જો કોઈ ગ્રંથમાંથી પ્રાપ્ત થતો હોય તો એ રાજતરંગિણીમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કવિ જયદેવ એણે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી હતી અને આ કાવ્ય ગ્રંથ એ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ તરીકે પ્રચલિત છે. અને એ જે ગીત ગોવિંદ છે તેમાં ગોપી ગીત એ ખૂબ જ વિખ્યાત બનેલું હતું. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય એમણે ભાષ્યની રચના કરેલી, જે લાસ્ટ સેશનમાં તમને સમજાવેલું કે જે વેદો છે એ વેદો ઉપર શંકરાચાર્ય દ્વારા ભાષ્ય રચાયું હતું. એ પછી મધ્યકાલીન યુગનું તમિલ સાહિત્ય એનો પરિચય. આપણે આગળ જે તમિલ સાહિત્ય જોયું એ પ્રાચીન હતું. હવે મધ્યકાલીન તમિલ સાહિત્ય જે છે એમની અંદર દ્રવિડ કુળની જૈન ભાષાઓ છે, એ તો તમને ખ્યાલ જ છે. કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર થઈ. મૌર્ય કાળથી જ જે જૈન ધર્મ છે એ ધીરે ધીરે દક્ષિણ ભારતમાં પ્રસર્યો હતો અને કર્ણાટકનું જે શ્રવણ બેલગોળા છે એ શ્રવણ બેલગોળા ખાતે ચંદ્રગુપ્ત મૌર્ય એમણે પોતાના જૈન સાધુઓ સાથે સમાધિ પણ લીધેલી. એટલે જૈન સાહિત્ય જે છે એના ઉપર જૈન ધર્મની અસર જોવા મળે છે અને આ અસર હેઠળ જ કવિ પંપા એણે જૈન તીર્થંકરોના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથ રચ્યો, જેની અંદર જૈન તીર્થંકરો જે થઈ ગયા છે એમની માહિતી આપવામાં આવેલી છે. એ પછી કવિ પોન્ના એણે 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર શાંતિ પુરાણ નામનો ગ્રંથ રચ્યો અને કવિ રન્ના એણે અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામના ગ્રંથો રચ્યા. એટલે આ ત્રણેય કવિની બેલડી યાદ રાખવાની છે તમારે. આમ તો ત્રિપુટી કહી શકાય, પંપા, પોન્ના અને રન્ના. તો એમણે કેની રચના કરી? તો કે પંપાએ આદિપુરાણ ગ્રંથ આપ્યો, જેમાં તીર્થંકરોની જીવનની માહિતી છે. પોન્નાએ 16મા તીર્થંકર શાંતિનાથ એના જીવન પર શાંતિ પુરાણ રચ્યું અને રન્નાએ અજીતનાથ પુરાણ અને ગદા યુદ્ધ આ 2 ગ્રંથોની રચના કરી. આ ઉપરાંત કવિ કંબલ એણે તમિલ ભાષામાં રામાયણની પણ રચના કરેલી. રામાયણમ આવશે,
રામાયણ નહીં, તમે ભૂલી જશો તો પણ એ ખોટું પડશે. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી. એટલે તમિલ ભાષાની સાથે સાથે કન્નડ ભાષા અને મલયાલમ ભાષામાં પણ સાહિત્ય કૃતિઓ બનવાની શરૂઆત થઈ ચૂકી હતી. મધ્યકાલીન ફારસી સાહિત્યનું વર્ણન કરો. જે મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ તો મુસ્લિમ રાજાઓ પોતાની સાથે ફારસી ભાષાને પણ લેતા આવ્યા હતા. તો અહીં ફારસી ભાષામાં પણ સાહિત્યની રચના થયેલી. તો મધ્યયુગના સલ્તનત કાળમાં દિલ્હીના સુલતાનો એની રાજભાષા કઈ હતી તો કે ફારસી એ સમયની રાજભાષા હતી. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. જે રીતે ઉદાહરણ લઈએ તો ગુલામ શબ્દ જે છે એ ફારસી ભાષાનો શબ્દ છે. ઉપરાંત હિન્દીમાં જે તમે એકડા જુઓ છો અથવા લખો છો તો આ જ પ્રકારના એકડા અરબી ભાષામાં પણ જોવા મળે છે. એને ફારસી અંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે એપ્રિલ માસમાં એટલે કે હાલ વસ્તી ગણતરી શરૂ થવાની હતી એ વસ્તી ગણતરીના જે પેપર્સ આપવામાં આવે છે એ કાગળોની અંદર પણ એક સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે આંકડાઓ હંમેશા ફારસી અથવા તો અરેબિક અંકોમાં લખવા. તો એ અરેબિક અંક એટલે જ આપણા હિન્દીના અંકો. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં જિયાઉદ્દીન બર્ની એણે ખલજી અને તગલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોજશાહી તથા રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાએ જહાંદરી નામના ગ્રંથો લખ્યા. એટલે જિયાઉદ્દીન બર્નીના 2 ગ્રંથો, જેમાં ખલજી અને તગલક વંશનો રાજ્ય વિવરણ બતાવતું હોય એવો તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંતો, એ સમયની જે સલ્તનતના શાસનના સિદ્ધાંતો હતા એને જણાવતો અથવા તો લોકો સમક્ષ મૂકતો ગ્રંથ એવો ફતવાએ જહાંદરી નામનો ગ્રંથ લખ્યો. તે સમયે જે ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટીની અંદર જે નવા નિયમો જાહેર કરવામાં આવતા હોય છે તો એને ફારસી ભાષામાં ફતવા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને ધર્મ આજ્ઞાઓ તરીકે ઓળખીએ છીએ અને મુસ્લિમ સાહિત્ય એને ફતવા તરીકે ઓળખે છે. એટલે એ ગ્રંથની અંદર શું હતું તો કે દરેકે દરેક પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ. સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત તથા સંગીતકાર એવા અમીર ખુસરો, એમણે આશિકા, નૂર અથવા તો નૂહ, સિપિહર અને કિરાતુલ સદાયન આ નામની કૃતિઓ રચી. આ ઉપરાંત અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. તુતીય હિન્દ તરીકે પ્રખ્યાત થયેલા, એટલે કે ભારતના પોપટ તરીકે. ઉપરાંત મૃદંગના 2 ભાગ કરીને, મૃદંગ એટલે એક પ્રકારનું ઢોલક છે, એના 2 ભાગ કરીને તબલા બનાવવાનો શ્રેય એ પણ અમીર ખુસરોને જ જાય છે. અને વીણામાંથી સિતારની રચના પણ અમીર ખુસરોએ કરી હતી. આમ આપણા જે શાસ્ત્રીય સંગીત ઉપર એમણે અમીર ખુસરોના સાધનોની ઘણી બધી અસર જોવા મળે છે. આ ઉપરાંત કવ્વાલી અને ગઝલ એ પણ અમીર ખુસરોની જ દેન છે. દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલાતી હિન્દવી ભાષા એ અમીર ખુસરોએ પોતાની માતૃભાષા માનતો હતો અને આ ભાષામાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા. આજે આ જ હિન્દવી ભાષા ઉપરથી અયોધ્યાની ભાષા તથા જે મથુરાની ભાષા વગેરે છે, બ્રજ ભાષા, એ બધી ઉતરી આવેલી છે, જે ખડી બોલી તરીકે પણ પ્રખ્યાત છે. હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ એની પણ તેમણે રચના કરી હતી. દ્વિભાષી એટલે 2 ભાષાઓનું મિશ્રણ. મિત્રો, નેક્સ્ટ વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાકી રહેલા સાહિત્ય અને સાહિત્યકારો વિશે માહિતી લઈશું. મીનવાઇલ આ બધાની PDF મેળવવા માટેથી તમારું નામ, શાળાનું નામ અને જિલ્લાનું નામ લખી અહીં દર્શાવેલા નંબર પર WhatsApp કરી આપો. ત્યાંથી તમને WhatsApp ગ્રુપમાં જોડી આપવામાં આવશે. અને જેટલા પણ પાઠ ઓલરેડી ચાલી ચૂક્યા છે અથવા તો વિડીયો એના અપલોડ થઈ ચૂક્યા છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી એકવાર ફરીથી એને રેફર કરી જાઓ.